અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને 8:30 વાગ્યામાં સવારમાં હું લિફ્ટમાં દીદીને મૂકવા ગઈ હતી. દીદી એક શિબિરમાં જાય છે તો જુનાગઢ પાસે એક જગ્યાએ ડ્રોપ કરવાના હતા અને પછી ત્યાંથી અમે લીધા છે મેંદુવડાની સાંભાર નાસ્તામાં ખાવા માટે. અંબા ગુડ મોર્નિંગ. શેની તૈયારી કરો છો? શાક બનાવવાની, શાક ને સંભારા. અત્યારે અમે એક જગ્યાએ વલસાડ રોડ ઉપર છે કે મણિભદ્ર કરીને એક જગ્યા છે. એ જગ્યાએ ટોકન લઈ અને તમે આવી રીતે જમી શકો. તમે જોઈ શકો છો આ બધી સ્વીટ છે, અહીંયાથી અહીંયા શરૂ કરીને આ સ્વીટ છે, ફરસાણ છે, પૂરી, શાક, 2 જાતના શાક, દાળ અને પાપડ. આટલી વસ્તુ જમવામાં છે અને છતાંય એટલો રિઝનેબલ પ્રાઇસ છે. 150 રૂપિયામાં. એક જ શર્ત, એઠું નહીં મૂકવાનું, જેટલું જોઈએ એટલું લેવાનું અને એકદમ ક્લીનલીનેસ છે. તમે જોઈ શકો એકદમ ચોખ્ખાઈ છે અને ઘણા બધા લોકો જમી રહ્યા છે અત્યારે. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે બપોરના 1:15 અને બસ જમવા બેઠા અમે લોકો. અહીંયા ભગવાનને થાળ ધરાવી દીધો છે. કોબીનું શાક અહીંયા ભાવે નહીં એટલે શીરો હજી કન્ટિન્યુ ચાલુ છે. ગોળાઈ કોબીનો સંભારો એમને વધારે પસંદ છે. છાશ અને મારા હાટું આવે છે કોબીનું શાક. બહુ ગરમ ન કરતી હો, ગરમ રોટલી જ ખાવા જ બેઠા હતી. થોડુંક ગાજર, કોબી અને મરચાં સંભાર મજા આવે. મસ્ત લાગે. મને ઠંડી રોટલી યાર વધારે ભાવે. સંભારો મેંગો ટ્રી. માત્ર આટલા જ મોર છે આમાં મેંગોઝમાં. અને બહુ જ સરસ આમાં બધા લખેલા છે. આગળ વચાઈ રહ્યા છે તો બહુ જ ફાઇન બધું લખેલું છે અંદર. તમે જોઈ શકો છો મંદિર ખૂબ સરસ રીતે બનાવેલું છે. કોતરણી ને બધું એક્ઝેક્ટ જૈનોનું મંદિર હોવું જોઈએ એવું જ છે. ગાર્ડન. અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે અંદર તો નહીં કરું, પણ તમને બહારથી દેખાડું એનો વ્યૂ. વાસદ રોડ ઉપર છે મણિતીર્થ, મણિલક્ષ્મી તીર્થ. બહુ વિશાળ છે જગ્યા અને બહુ સરસ મજાની છે. હાઈવે ઉપર. હવે અત્યારે અમે જમીને પછી આશ્રમ તરફ જઈ રહ્યા છીએ. રાજકોટની અંદર વેડિંગ એક્ઝિબિશન ચાલી રહ્યું છે.
તો એક અચાનક અહીંયા શૂટ આવી ગયું હતું, કેમ કે 3-4 દિવસ માટેનું જ છે એક્ઝિબિશન. આજે જ શરૂ થયું છે, તો અહીંયા અત્યારે આવ્યા હતા અને બસ શૂટ પત્યું હજી રેસકોર્સ ગ્રાઉન્ડમાં. બંધ કરો, બંધ કરો. શું છે આ બધું? આ શાક લઈ આવી છે આજે બધે ઠેકાણે નાખી દી ને અત્યારે એટલે સવારના નાખા કોઈ મેથી, મેથી આપણી પ્રિય. જમી લીધું? હા શું આ ઓલો કેવું ઇન્સ્ટાગ્રામ ને ખબર પડી જાય આપણે ગોવા ગયા ને તો મને બધી બીચ ની જ રીલ બતાવે છે એને આપણો ઇન્ટરેસ્ટ કે ને આપણા મગજમાં જે ચાલતું હોય આપણી ફિલિંગ્સ કેમ ખબર પડી જાય આપણને? એ આવશે જે એઆઈ કહે છે બધા, એ કેટલું સ્માર્ટ હશે. હું જ જો મને કેવું થાય ખબર છે, જેવો મારો મૂડ હોય ને, સપોઝ મને આ કઈ બાજવાનો મૂડ હોય ના, મતલબ મારો તમારે ડખો થયો હોય ને એકાદ બે રીલ મને એવી સજેશનમાં આવે ને હું એ આખી જોઉં ને પછી મને બધી એવી જ બતાવે રીલ, સેમ કોન્સેપ્ટ ની, જાણે કેમ આપણને ઉશ્કેરતું હોય એમ. તો કેટલી વાર કેટલાય લોકો કહે જ છે કે તમે એ બધી એપ ડિલીટ કરી નાખો. ખબર પડી જતી તમને ચાય કરીને એટલું ટાર્ગેટ કરાવવાનું ટ્રાય કરે. એટલે આપણે ખુશ હોય તો બધી ખુશીની જ રીલ આવે. તો ખુશ જ રહેવાય. આ તો ખુશ જ રહી છે, તો જનરલ વાત કરું છું. ક્યારેક આપણે ગુસ્સામાં જોયું એનો ટોન જો ફરી ગયો એ જોયું. મતલબ આપણે ક્યારેક ગુસ્સામાં હોય તો બધી રીલ એવી જ આવે. પછી ક્યારેક ઓલું આપણે ફેમિનિઝમ નું જોઈ લીધું હોય તો બધી ફેમિનિઝમ ની જ રીલ આવે કે જેન્ટ્સ તો દુનિયામાં કાંઈ કામ નથી, જરૂર નથી, સ્ત્રી સર્વસ્વ છે, એવી બધી ફેમિનિઝમ ની રીલ આવવા માંડે મારામાં પછી. અને આપણે ગોવા ગયા હતા તો મારી પાસે બધી બીચ ની જ રીલ આવવા માંડી. એટલે એને સમજાઈ જતું લાગે આપણી લોકેશન પકડી પાડતું હોય છે, હા ગોવા પહોંચ્યું છે તો હવે આને ગોવાની રીલ બતાવો બધી. ગોવા માટે હજી ફોન આવે, હજી પેલા કોક ને કોક મળે ને એ પેલા એમ જ કે ગોવાથી આવી ગયા, કેટલા દી હોય બાપા. બધી રીલ તમે હમણાં નાખો છો ને એટલે કોક ને એમ કે તમે ત્યાં હોવ. મારે આજે એક એસી નું શૂટ હતું, હવે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ ને એટલે એર કન્ડિશનનું બધું હવે ચાલુ થાય. પછી ત્યાંથી એક એક્ઝિબિશન છે, બોલો મને તો એ આજે ખબર પડી, મેરેજ એક્ઝિબિશન. એટલે ત્યાં તમને મેરેજને રિલેટેડ બધી વસ્તુઓ મળે. અચ્છા, એટલે કપડા ને કટલેરી ને બધું એક્ઝિબિશન જ એનું, છાબની વસ્તુ ને ઓલી. તો એક દક્ષ રિસોર્ટ છે ને એનું શૂટિંગ હતું, એનું અહીંયા સ્ટોલ છે. તો ત્યાં કોઈને બી આવી રીતના એની ઘણી પ્રોપર્ટી, 8 પ્રોપર્ટી છે, એમાં 6 અલગ અલગ જગ્યાની છે. તો એના ઉપર આખું શૂટ હતું. અચ્છા, એટલે તમને કોઈ પ્રોપર્ટી જોતી હોય મેરેજ કરવા માટે એ બધું ત્યાં તમે સિલેક્ટ કરી શકો એમ. એ સિવાય કપડા ને છાબની વસ્તુ ને એ બધું. હા, બધું લગ્નમાં જે વસ્તુ જોઈએ એ બધી. પછી અંદર ફૂડ સ્ટોલ ને બધું છે, ત્યાંય તમે ઘણી બધી ખરીદી કરી શકો. એ એસી વાળું છે આખું. ઓહો, કઈ જગ્યાએ? રેસકોર્સ ગ્રાઉન્ડમાં. રેસકોર્સ ગ્રાઉન્ડમાં એસી વાળું બનાવ્યું છે? એટલે અડધો ભાગ જ છે કે એ એસી માટેનો છે. બોલો, જેના લગ્ન થતા હોય ને કેવું કામનું બધું એક જગ્યાએ મળી જાય. આ લોકોએ તો ઓફર રાખી છે કે કોઈ એક બુકિંગ કરાવે ને રિઝોર્ટમાં કોઈ બી જગ્યાએ ટૂંકમાં રહેવા માટે, તો એક કોમ્પ્લિમેન્ટરી અમારી તરફથી. શું? એક દિવસ કોમ્પ્લિમેન્ટરી એમ રહેવા માટે. અરે વાહ. એટલે એ જ વસ્તુ ટાર્ગેટ કરીને આખું શૂટિંગ હતું. કોઈ કહે છે કે ઘડી ઘડી આમ કેમ કરે છે, રક્ત થઈ ગઈ છે ડોકીમાં. સારું, ચાલો આરામ કરો. સુઈ જાય હવે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચાલો હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.